આ જે કપડાં છે તે ઇસ્ત્રી કરવાના છે. આ લાઇટ ના શું થયું? તો મિત્રો અત્યારે બાલ્કનીમાં હજી આવ્યો જ છો ઉભો અને અહીંયા ફટાકડા ફોડવાનું ચાલુ. તો મિત્રો આપણે દીવા લાવ્યા છે તેમાં આપણે પાણી નાખીએ છીએ. હવે થાય કે નથી થતા. આ તો પાણી પીવે છે. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શાંતિ બ્લોગ ચાલુ કરીએ છીએ અને સાંજે હજી બહાર બાલ્કનીમાં આવ્યો અને મેં અવાજ સાંભળ્યો, તમને પણ સંભળાવું. અહીંથી અવાજ આવે છે, તમને સંભળાય કે ન સંભળાય? આ વરંડો છે ને તેની પાછળથી અવાજ આવે, કૂતરાના બચ્ચાનો. નાના નાના બચ્ચા. બંધ થઈ ગયો હવે, બાકી હમણાં આવતો હતો. મેં હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમાં કેટલા નંબર છે દેખાય છે? ટી શર્ટમાં નહીં, ગંજીમાં. ગંજીમાં 100 સેન્ટીમીટર ડબલ એક્સેલ છે. ડબલ 100 સેન્ટીમીટર લખ્યા ને? હા ઠીક, તો ભાઈની છે. હા, મિક્સિંગ થઈ ગયો. પાછો અવાજ હમણાનો કૂતરાના બચ્ચાનો. મમ્મી પાછો અંભરાનો. હા, અહીંયા આવી છે. કારણ કે બારા કૂતરા રહીને તો બિચારાને લોકો શાંતિથી બેસવા ન દે. સાંભળો તમે ધ્યાનથી. આ જે કપડાં છે તે ઇસ્ત્રી કરવાના છે, કારણ કે કાલે જે આઉટફિટ મેં પહેર્યું હતું તેનું છે. એટલે નવા કપડાં છે એટલે ઇસ્ત્રી કરવાના છે. અને જે આ રેગ્યુલર કપડાં છે કે પછી આ ઇસ્ત્રી કરવાના હોય તે નક્કી નથી. અને જે સામે દેખાય છે આખે આખી આ થપ્પી, તે રેગ્યુલર કપડાં છે. મમ્મીને કેટલી ચિંતા હોય છે બધા આખા ઘરની, બધું કામ પરફેક્ટ જ જોઈએ. અને અહીંયા વિશાખા દીદી આપણે ચા બનાવે છે. શું કહો વિશાખા દીદી? ચા પીવા? ચા 11 બનશે. કેટલા વાગે? 5 મિનિટ. તો મિત્રો અત્યારે શિયાળો છે તેવું લાગતું જ નથી, કારણ કે અત્યારે ગરમી જેટલી છે ને કે વાત જ ન પૂછો. કારણ કે નકર શિયાળો હોય તો આપણે એમ લાગે કે ઠંડી જેવો અહેસાસ થાય, પણ રાતના બહુ મોડો ને બાલ્કનીમાં આપણે ઊભા હોય તો આપણે ઠંડી જેવું લાગે. બાકી તો આપણે કંઈ ઠંડી જેવું લાગતું જ નથી અત્યારે અમુકની ગરમી થાય. બાકી તો માણસો ડ્રાય સ્કિન થઈ જાય ને એવી બધી પ્રોબ્લેમ થાય. બાકી અત્યારે તો કાંઈ થતું જ નથી, અમુકનો પરસેવો વળે છે. અને મિત્રો અત્યારે કૂતરાનો અવાજ સંભળાય છે. કૂતરાના બચ્ચા હોય ને રમાડવાની બહુ મજા આવે, એટલે આનંદ જેવો આવે કૂતરાને જોઈને. પણ ત્યાં વરંડાની અંદર છે ત્યાં તો આપણે જઈ ન શકીએ. અને આમે સારું છે, તેની સેફટી માટે સારું છે કે ત્યાં છે. નગર માણસો કોઈ શાંતિથી બિચારાને બેસવાય ન દે. કોઈક આમ લઈ જાય, કોઈક આમ લઈ જાય, કોઈક ઉપાડીને લઈ જાય ને એની મમ્મી એની પાછળ આગળ દોડ્યા રાખે. એવું થાય. એના કરતાં ભલે ત્યાં શાંતિથી બેઠા. કદી તમારી 5 મિનિટ થઈ ગઈ, હજી તમારું કામ નથી થયું. આદુ જ હજી ખેમણા રાખો કયું ના. તમે આની પેલા 5 મિનિટ બોલ્યા હતા. હજી કેટલી વાર? લે મિત્રો, હવે ફાઇનલી ચા આવી જ ગયો છે. આ લાઇટ ના શું થયું? આમ કાં તો મિત્રો અત્યારે આપણા ભાઈનું ડાયાબિટીસ ચેક કરીએ, કારણ કે આપણે હવે મશીન આવી ગયું છે ઘરમાં. હમણાં બહુ મીઠાઈ ખાધી તો આપણે ચેક કરીને કેટલું ડાયાબિટીસ છે. તો પેલા આપણે કીટ આવે, આ મીટર આવે, એક મીટર આવે, એમાં દેખાડે રીડિંગ કે કેટલા તમારે ડાયાબિટીસ કેટલું છે તે દેખાડે. અને એક આમાં સ્ટ્રીપ હોય જેમાં લોહીનું આપણે સેમ્પલ લીધું હોય ને સોયનું, એ આમાં આપણે આની અંદર ફિટ કરી દેવાનું હોય. એટલે એમાં લોહીનું સેમ્પલ આવે અને આ નીડલ આવે. નીડલ આનાથી આપણે સેમ્પલ લેવાનું આવે. અને આમાં આ સોયું આવે. આવી ગયું 197. તો મિત્રો મંથન આવી ગયો છે રમીને. અને સાયકલ તે કેમ ત્યાં 4 વ્હીલ આગળ પાર્ક કરી બેટા? શું રમે ને? રેલવે એ 4 વ્હીલમાં સ્ક્રેચ ન પડી જાય કોકની. તો મિત્રો આપણે પહેલા આપણે એપાર્ટમેન્ટની જે બહાર સિરીઝ લગાડી છે તે આપણે ચાલુ કરી દઈએ. લાઇટ્સ ચાલુ.
તો મિત્રો અત્યારે બાલ્કનીમાં હજી આવ્યો જ છો ઊભો અને અહીંયા ફટાકડા ફોડવાનું ચાલુ. પેટી મૂકી લાગે. જો પેટી તો પૂરી થઈ ગઈ. લાઇટું ચાલુ છે, સામે લાઇટું ચાલુ છે, આપણે લાઇટું ચાલુ છે. તો મિત્રો આપણે આ દીવા લાવ્યા છે તેમાં આપણે પાણી નાખીએ છીએ. હવે થાય કે નથી થતા. આ તો પાણી પીવે છે. ફેર હવે બીજા દીવામાં નાખતો. નાખ હજી પાણી. ફેર. તો મિત્રો નીચે બહુ ગરમી થતી હતી, તમને મેં કીધું એમ શિયાળા જેવું કંઈ લાગતું નથી, એટલે બહુ ગરમી થતી હતી એટલે ઉપર અગાસી આવ્યા છીએ. થોડીક વાર બેસશું, હવા ખાશું. અને તમને જો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.